હેલો મિત્રો, સૌથી પહેલાં તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આની પહેલાં આપણે મેડિકલ સોશિયલ વર્કરનો જે વિડીયો બનાવ્યો હતો એ ટોપ પર ચાલી રહ્યો છે, એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ મને સૌથી વધારે કોમેન્ટ્સ એ વાતની મળી રહી હતી કે મેડમ કોઈ મટીરિયલ્સ કહો, કંઈ બુક્સ કહો, અમારે શું વાંચવું જોઈએ. તો મને થયું કે ચલો આજે એના પર જ વિડીયો બનાવીએ. તો ફ્રેન્ડલી તમને કહું તો આના માટેની કોઈ સ્પેશિયલ બુકો માર્કેટમાં છે નહીં મેડિકલ સોશિયલ વર્કર માટેની. તો એના માટે આપણે એક સ્માર્ટ સ્ટ્રેટર્જી અપનાવવી પડશે કે જેમાં આપણે આ પરીક્ષા પાસ કરી શકીએ. તો આજના આ વિડીયોમાં હું તમને ભાગ 1 અને ભાગ 2 બંને ભાગ માટે તમારે કઈ બુક વાંચવી જોઈએ, કયું મટીરિયલ્સ વાંચવું જોઈએ કે જેથી તમે આ પરીક્ષાને ક્રેક કરી શકો એના વિશે વાત કરીશું. તો ચલો મિત્રો શરૂ કરીએ. યાદ રાખો, આ પરીક્ષા જે છે એ 2 ભાગમાં છે, બરાબર. આપણે જેમ અગાઉ કીધું એમ ભાગ 1 અને ભાગ 2. ભાગ 1 40% જેટલું વેટેજ ધરાવે છે, જ્યારે ભાગ 2 60% જેટલું વેટેજ. આપણું જે મૂળ ફોકસ છે, જો તમારે પાસ થવું હોય, મેરિટમાં નામ લાવવું હોય, તો આપણું મૂળ ફોકસ જે છે એ મેડિકલ સોશિયલ વર્કર એટલે કે MSW કે સમાજ કાર્યના જે વિષયો છે એના પર હોવું જોઈએ. તો આપણી આખી સ્ટ્રેટર્જી જે છે એ મોટા ભાગે એના પર હશે. એટલે કે તમારી તૈયારીના 60 થી 70% તમારે MSW વિષય પર આપવા જોઈએ. બાકીના તમારા 30 કે 40% તમે જનરલ નોલેજ માટે આપી શકો છો. તમારો જે સોશિયલ વર્ક વિષય છે એ જ તમારી માસ્ટરી છે, બરાબર. તો સૌથી પહેલાં તમારે એકદમ પ્રાઇમરી સ્ત્રોત આપણે કહીએ કે જે એકદમ બેઝિક છે, જે તમારે વાંચવું જોઈએ. પ્રાથમિક સ્ત્રોત વિશે જો આપણે વાત કરીએ તો MSWના યુનિવર્સિટી લેવલના જે પુસ્તકો છે એ બેસ્ટ છે. એ સિવાય તમારે બીજું કશું જ વાંચવાની જરૂર નથી. એમાં પણ ખાસ કરીને કેસ વર્ક, ગ્રુપ વર્ક, સંશોધન અને સોશિયલ વર્કનો જે ઇતિહાસ અને એના અમુક જે મેઇન સિદ્ધાંતો છે એ તમારો એકદમ કોન્સેપ્ટ ક્લિયર કરશે, એ તમારો પાયો મજબૂત કરશે. તો એટલું તમારે વાંચવું ખૂબ જરૂરી છે અને એ પુસ્તકો આપની પાસે ઓલરેડી હશે જ, તો તમારે બીજું એના માટે ખરીદવાની જરૂર નથી. હવે બીજું જે છે સ્પેશિયલાઇઝેશન. તો આપણે સૌ જાણીએ છીએ કે આ મેડિકલ સોશિયલ વર્કરની પરીક્ષા છે, તો એના માટે તમારે મેડિકલ સોશિયલ વર્કર પર વધારે ભાર આપવાની જરૂર છે. સ્પેશિયલાઇઝેશનની જો આપણે વાત કરીએ તો મેડિકલ સોશિયલ વર્કરમાં સૌથી જરૂરી છે મેન્ટલ હેલ્થ, હોસ્પિટલમાં મેડિકલ સોશિયલ વર્કરની ભૂમિકા, કાઉન્સેલિંગ ટેકનિક અને ડિસીઝ પ્રોફાઇલ પર ધ્યાન આપવું. અને આના માટે તમે ખાસ કરીને MSWની જે સાયકેટ્રિક સોશિયલ વર્કના જે પુસ્તકો છે એ તમને ખૂબ ઉપયોગી થઈ શકે છે. હવે આવે છે સરકારી યોજના અને કાયદા વિશેની વાત. તો તમે ખાસ કરીને જે મહિલાઓ અને બાળકો તેમજ વૃદ્ધો માટેની જે હેલ્થ રિલેટેડ યોજનાઓ છે એ તમે વાંચી શકો છો. ખાસ કરીને તમે મા અમૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ એવી યોજનાઓ પણ વાંચી શકો છો. તમારે સરકારી અને એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની યોજનાઓ વિશે માહિતી મેળવવી જરૂરી છે. બંને પૂછાઈ શકે છે. એના માટેનો મુખ્ય સ્ત્રોત જે છે એ તમે સરકારની જે વેબસાઇટ છે ઓથેન્ટિક, એમાંથી તમે સરકારી યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. આ સિવાય તમારે સરકારના કેટલાક હેલ્થ રિલેટેડ જે કાયદાઓ છે એ પણ તમારે વાંચવા જોઈએ. એ પણ તમને સરકારી વેબસાઇટ પરથી ઇઝીલી મળી રહેશે. હવે આપણે વાત કરીએ જનરલ સ્ટડી વિશે, જે તમારો બીજો ભાગ છે. તો એની અંદર પણ મુખ્યત્વે 3 ભાગ પડે છે. સૌથી પહેલું છે ભાષા અને વ્યાકરણ. તો એના માટે તમે કોઈ પણ એક પ્રમાણભૂત બુક જે માર્કેટમાં મળે છે એ ખરીદી શકો છો અને એના પરથી તમે તૈયારી કરી શકો છો, જેમાં તમારું ભાષા અને વ્યાકરણ કમ્પ્લીટલી ક્લિયર થઈ જશે. બીજું જે છે જેમાં તમારે ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનું ભૂગોળ, એના રિલેટેડ પ્રશ્નો આવતા હોય છે. તો એના માટે પણ તમે અત્યારે ઘણી બધી કરંટ અફેર્સની મેગેઝિન મળતી હોય છે, તો એમાંથી એ વિષય તમારો કવર થઈ જાય છે. ત્રીજું છે રિઝનિંગ. તો રિઝનિંગ માટે હું તમને ખાસ કહેવા માંગીશ કે અત્યાર સુધી એટલે કે છેલ્લા 5-10 વર્ષના જેટલા પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર છે એમાંથી તમે MCQની તૈયારી કરી શકો છો. એમાં જે રિઝનિંગના પ્રશ્નો પૂછાયેલા છે એમાંથી તમે પ્રેક્ટિસ કરી શકો છો, તો તમારું ઘણું બધું એમાંથી કવર થઈ જશે. અને કરંટ અફેર્સ માટે તમે ન્યૂઝપેપર વાંચી શકો છો. તમે મેગેઝિન જે સ્પેશિયલ કરંટ અફેર્સ માટેના જે બહાર પડે છે એ વાંચી શકો છો, તો એનાથી તમારું એ કવર થઈ જાય. અત્યાર સુધી આપણે જે વાત કરી કે તમારે મટીરિયલ્સ કયું કયું વાંચવું જોઈએ. પણ હું તમને પર્સનલી મારા અનુભવના આધારે 3 ગોલ્ડન ટિપ્સ આપવા માંગીશ જે તમારે ફોલો કરવી જોઈએ.
અને જો તમે ફોલો કરશો તો તમે ચોક્કસથી આ પરીક્ષા ક્રેક કરી લેશો. તો શું છે એ ગોલ્ડન ટિપ્સ? તો સૌથી પહેલું છે કે તમારે તમારી પોતાની નોટ્સ બનાવવી જોઈએ. મેં જે અગાઉ કીધું એ બધી જ વસ્તુ તમે જ્યારે વાંચશો, પણ જ્યારે પરીક્ષાનો સમય આવશે ને ત્યારે તમે બધી બુકો ફરીથી ખોલવા નહીં બેસો. બેટર એ રહેશે કે તમે તમારી એકદમ શોર્ટ નોટ્સ બનાવો, તમે જે વાંચ્યું એનું. એનાથી બે ફાયદા થશે. એક તો તમારી પરીક્ષા નજીક આવશે ત્યારે તમે બહુ ઇઝીલી શોર્ટ નોટના આધારે રિવિઝન કરી શકશો. અને બીજું, તમે લખીને તૈયારી કરી છે, તમારી પોતાની નોટ છે, એટલે પરીક્ષા વખતે તમે બહુ જલ્દી એને રિકોલ કરી શકશો. એટલે ઘણીવાર એવું થતું હોય કે પરીક્ષામાં આપણે ભૂલી જતા હોય, તો એ ભૂલવાના ચાન્સ ઘટી જશે. બીજી ગોલ્ડન ટિપ્સ છે એ છે પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. કોઈ પણ વસ્તુમાં પ્રેક્ટિસ બહુ જ જરૂરી હોય છે. પ્રેક્ટિસ કરવાથી તમારી જે નેગેટિવ માર્કિંગની જે અસર છે એ ઘટી જાય છે. તમે સતત પ્રેક્ટિસ કરશો તો તમે સારા માર્ક્સ લાવી શકશો અને મેરિટમાં પણ આવવાના ચાન્સ વધી જશે. અને ત્રીજી જે ટિપ્સ છે, અને ખાસ કરીને એ ટિપ્સ આ પરીક્ષા માટે ખાસ છે, અને એ છે કે તમારું પૂરું ફોકસ મેડિકલ સોશિયલ વર્કર પર હોવું જોઈએ, MSWના સબ્જેક્ટ પર હોવું જોઈએ. જનરલ સ્ટડી તો તમે ક્લિયર કરી દેશો. જો તમારે મેરિટમાં આવવું હશે તો સોશિયલ વર્ક પર તમારું કમાન્ડ હોવું બહુ જ જરૂરી છે, કેમ કે આ સ્પર્ધા જે છે એ સોશિયલ વર્કના સ્ટુડન્ટો વચ્ચેની જ છે. તો જો તમારું સોશિયલ વર્ક સારું હશે તો તમે ચોક્કસથી પાસ થઈ જશો. તો તમારું પૂરું ફોકસ જે છે, લગભગ 70% જેવું ફોકસ એ સોશિયલ વર્ક પર રાખો. તો મિત્રો, આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો. તમારા જે મિત્રો આ પરીક્ષાની તૈયારી કરતા હોય એમને વિડીયો શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને આગળ કયા વિષય પર વિડીયો જોઈએ છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. થેન્ક યુ સો મચ.